લીપ કમ્પોસ્ટનો વિડીયો અગાઉ મેં મૂકેલો, તેમાં પાંદડાને સડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જ્યાં સુધી આ પાંદડા ગરમ હોય, આપણે આ ઢાંકેલું ઢાંકણ અને ખોલીએ, ગરમ હવા આવશે. તેમજ આ કચરાને, મતલબ કચરો નહીં, આમ તો ખાતર, એને ટચ કરીશું તો ગરમ લાગશે. જ્યાં સુધી ગરમ લાગશે ત્યાં સુધી પૂરેપૂરું કમ્પોસ્ટ થયું નથી એમ સમજવાનું. એકદમ ઠંડુ થઈ જશે અને ભૂકો થવા માંડશે એટલે કમ્પોસ્ટ તૈયાર. આ ગાયનું ગોબર જે હોય સુકાયેલું, તેને કમ્પોસ્ટ કરવા મૂક્યું છે. આજે તેમાં છાશ જોઈ શકો છો, છાશ અને ગોળનું પાણી નાખ્યું છે. આપણે ધીમે ધીમે કમ્પોસ્ટ થશે. આજે તેને થોડી વાર ખુલ્લું રાખ્યું છે, પાછું ઢાંકી દઈશ. ઉપરાંત આ બકરીની લીંડીઓનું ખાતર છે, 1 વર્ષ જૂનું છે. થોડું થોડું પાણી, સાદું પાણી, ગોળ પલાળીને તેનું બનાવેલું પાણી, તેમજ છાશ નિયમિત છાંટતી રહું છું. આ પણ વાપરવા માટે તૈયાર છે, પણ થોડું અને વધારે સડવા દઈશ. આમાં કિચન વેસ્ટ કમ્પોસ્ટ બને છે. જોઈ શકો છો, કેરીની ગોટલીઓ, ડુંગળીના ફોતરા, શાકભાજીના, લીલા શાકભાજીનો જે કચરો હોય તે. આમાં પણ થોડા થોડા સમયે છાશ તેમજ ગોળ પલાળીને બનાવેલું પાણી ઉમેરતી રહું છું અને થોડું તેને ભેજવાળું રાખું છું. આ કેરબામાં ગાયનું ગોબર જે હોય સૂકું, તેને પલાળીને તેમાંથી લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવું છું. અગાઉ તેનો વિડીયો પણ મેં મૂકેલો છે. જેટલા પ્રમાણમાં તમે આ લિક્વિડ ફર્ટિલાઇઝર લો, તેનાથી 10 ગણું પાણી નાખી બંનેને મિક્સ કરી સારી રીતે, અને પછી પ્લાન્ટમાં સાંજે અથવા તો વહેલી સવારે આપવાનું.